હાલો, કેમ છો મિત્રો? હું છું તમારો પ્રિય સુરેશ ને આજે આપણે મળી રહ્યા છીએ ગાંધીનગર ની અંદર. ચાલો આજે વસંત ઉત્સવ છે, ત્યાં આપણે રાતના પ્રોગ્રામમાં જવાનું છે. તો ચાલો આપણે જઈએ. ધીમે 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 આપણે રસ્તા ઉપર છીએ અને આજે વસંત ઉત્સવના પ્રોગ્રામમાં ભાગ લેવાનો છે. જે 9 દિવસનો પ્રોગ્રામ હોય, પણ આજે આપણે પેલા 21 તારીખથી 2 તારીખ સુધી ચાલુ રહેવાનો છે વસંત ઉત્સવ. તો ચાલો આપણે આજે ગાંધીનગર જવાનું છે અને રસ્તામાં પહોંચી ગયા છીએ. ચાલો તો અમારા વિડીયો બન્યા રહેજો કન્ટિન્યુ. આપણે બોપલ વિસ્તારમાં આવી ગયા. જો બોપલની બિલ્ડિંગ તો જો, ઓહો સમજો જોરદારની હે ને. ચાલો આપણે ગાંધીનગર જતા રસ્તામાં ઘડીક સ્ટોપ ગાડીનો કરી દીધો છે અને ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ગાંધીનગરના સાંસ્કૃતિક કુંજમાં દર વર્ષે જે ફેબ્રુઆરી મહિનામાં વસંત ઉત્સવ ઉજવાય છે અને યોજાય છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર આયોજન 1985 કરવામાં આવ્યું હતું. આ વસંત ઉત્સવ દેશના જુદા જુદા રાજ્યોમાં ખ્યાતનામ કલાવંતોને નિમંત્રણ આપવામાં આવે છે. વિવિધ રાજ્યના કલાકારો દ્વારા તેમને પરંપરાગત લોકનૃત્ય રજૂ કરવામાં આવે છે. વસંત ઉત્સવ ગુજરાતના કલાકારોએ પણ પોતાના લોક નૃત્યોને રજૂ કર્યો હતો. જે આપણે ગાંધીનગરમાં વસંત ઉત્સવ ઉજવાય છે એ સંસ્કૃતિક કુંજ છે, જે ફરતી બાજુ ધાર જેવું છે અને અંદર ખાડો છે. એની અંદર પ્રોગ્રામ થાય છે અને ફરતી બાજુ ધાર ઉપર બધા બેઠા હોય છે અને એવી અનેરો આનંદ આવે છે. એની કંઈક વાત જ અલગ છે, મજા જ આવે અંદર. કારણ કે ફરતી બાજુ માણસ બેઠા હોય અને વચ્ચેના ભાગમાં પ્રોગ્રામ થતો હોય. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચાલો હું તમને આજ ગાંધીનગર જઈને એ બતાવું. આ વસંત ઉત્સવ ગુજરાતના કલાકારોએ પણ લોકનૃત્યને રજૂ કર્યો હતો. તુરી બારોટ સમાજના કલાકારોએ લુપ્ત થતી કલાને જીવંત રાખવાના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આદિજાતિ મહોત્સવનું આયોજન થાય છે. આ વસંત ઉત્સવ સૌ પ્રથમવાર એડવેન્ચર સ્પોર્ટ્સનું આયોજન 2019માં કરવામાં આવ્યું હતું. વસંત ઉત્સવ ગુજરાતના લોકનૃત્ય, સેલસબીલી, સડીદાર, લોક સાહિત્ય, લોકોનો સંગીતની ઝાંખી કરવામાં આવી. કચ્છી ઘોડી, મેવડો લોકનૃત્ય, ભવાઈ, વેરાડી, ઝૂલણા, સડકતો ગરબો, હાથીનો વેશ, રાવણનો હથો, ઢોલ, મહિષાસુરનો વધ, સનેડો વગેરે ગુજરાત સંસ્કૃતિને રજૂ કરે છે. તો આપણે ગાંધીનગર જવાના છીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઇબ કરી દીજો. ચાલો મિત્રો, અમે ધીમે ધીમે આગળ જઈએ અને જાતા જાતા રસ્તામાં થોડો કંટાળો આવતો હોય એટલે કે એકાદું સોંગ ગાતા હોય તો તમને મજા આવે જોવાને અને અમને પણ મજા આવે. ચાલો એક સોંગ હમણાં દો. એ હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે મધરાતે રુદ્રને પૂર્યો જેલ મારે. એને કોણ છોડાવા જાય, એનો કોણ જામીન થાય, મધરાતે રુદ્રને પૂર્યો જેલ મારે. એના પિતા છોડાવા જાય, એનો સુરેશ જામીન થાય, મધરાતે રુદ્રને પૂરો જેલ મારે. રુદ્રને પૂરો જેલ મારે. હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે રુદ્રને મધરાતે રુદ્રને પૂરો જેલ મારે. એને કોણ છોડાવા જાય, એનો કોણ જામીન થાય, મધરાતે રુદ્રને પૂરો જેલ મારે. એનો વિશાલ છોડાવા જાય, એનો કિશન જામીન થાય, મધરાતે રુદ્રને પૂરો જેલ મારે. મધરાતે રુદ્રને પૂરો જેલ મારે. હિન્દુસ્તાન મારે પાકિસ્તાન મારે રુદ્ર મધરાતે રુદ્રને પૂરો જેલ મારે. આ સોંગ આવડતું નતું, પણ મનીષાબેન ભરવાડનું ગીત, એ બહુ સિંગર મોટા છે, એનો સોંગ મેં સાંભળ્યું અને અત્યારે હાલ આ સોંગ રહ્યું ને ટ્રેન્ડિંગમાં છે. એટલે આ સોંગ થોડુંક વધારે આવડી ગયું અને ગાવાની મજા આવે અને જય સોંગ મીડિયા દ્વારા સાંભળ્યું તોય પણ મજા આવે. તો ચાલો અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરી દીજો અને શેર કરી દીજો.
ચાલો તમને ગાંધીનગર રસ્તામાં જઈને આગળ વધીએ. ચાલો હવે આપણે ગાંધીનગર થોડા એન્ટર થતા ગયા છીએ. ક્યાં પહોંચ્યા આપણે? ગાંધીનગર ને અંદર એન્ટર થઈ ગયા છીએ. જો ગાંધીનગરના બધા રોડ રસ્તા એકદમ ચોખ્ખા. નંબર 1 એટલે કે ગ્રીન સિટી ગાંધીનગર. સૌથી વધારે વૃક્ષો હોય તો ગાંધીનગરની અંદર તમને રસ્તાની આજુબાજુ નકરા વૃક્ષો જ જોવા મળશે. અને રસ્તા એકદમ ક્લીન, એકદમ ચોખ્ખા રસ્તા. જો ઝાડવા આવશે ને, ગ્રીન સિટી એટલે કે ગાંધીનગર એટલે ગ્રીન સિટી કહેવામાં આવ્યું. જો ફરતી બાજુ ઝાડવાય છે, રોડના આજુબાજુ બધી તમને અહીંયા મકાન નહીં દેખાય, નકરા ઝાડ જ દેખાય છે. કારણ કે એના પ્લાનિંગ નકશો 30 સેક્ટરમાં વેચવામાં આવ્યું ગાંધીનગરને. ક ખ ગ ઘ ચ પછી 1 2 3 4 5 એવા 30 સેક્ટર પાડ્યા છે. ઢેલડી મોરલાને મળવા આય, ઢેલડી શેડો ઢળકતો મેલ, ઢેલડી મારા મલકમાં આય, ઢેલડી શેડો ઢળકતો મેલ. રસ્તો હે ને જોરદાર નો. બધી બાજુ ઝાડ વૃક્ષો અને વચ્ચે રસ્તો. ગ્રીન સિટી એને કહેવામાં આવ્યું છે કે ગાંધીનગરમાં નકરા વૃક્ષો છે, ઝાડવા છે. ગાડી થઈ પાર્કિંગ ના સરિતા ઉદ્યાન આવી ગયો. જો એનો સિમ્બોલ સરિતા ઉદ્યાન. આ ભાઈ આવી ગયા ઝૂમગાર્ડ. ચલો ધીમે ધીમે સરિતા ઉદ્યાનમાં જઈએ. અહીંયાથી આપણો ગેટ એન્ટર નથી. સાંસ્કૃતિક કુંજ આગળનો એનો ગેટ છે. તો આપણે આગળ જઈશું ધીમે ધીમે. જો આપણે ધીમે આગળ જઈએ. જો આ બધા રોડ ઉપર રસ્તા ઉપર બધું થોડું હાલીને જવું પડે. હા, જોરદારના ફૂલ છે. જો ભાઈ ને સાયબર ડિજિટલ નામ 1930 ઉપર ફોન કરવાનો. યસ, મસાલા વેચે ભાઈ જોઈ બધાની મજૂરી છે ને. જો આપણે આની અંદર જવાનું. આ બધું અંદર શું કહેવાય, ભોંયરા ઘોડા હોય ને એમાં જવાનું હોય. જો આપણે અહીંથી જઈશું. જો કાંઈક વાગે નાટક ને એવું ચાલુ થયું છે. જ્યાં 6 થી 8 વાગ્યા સુધી નાટક ને એવું હોય અને રાત્રે પ્રોગ્રામ હોય છે. તો ચાલ આપણે જેટલું જોવાયેલું જોઈશું. સાંસ્કૃતિક હૃદય કુંજ પહોંચી ગયા હી. હાલો અંદર નાટક ચાલુ છે અત્યારે. ચાલો નાટક આપણે જોવા જઈએ. आसरे में आया उम्मीदों न लाया आसरे में आया उम्मीदों न लाया रोही उदया कर ઘોડા રામદેવીના ઘોડીલા હું એ જીરાફ. આમ જો આ બધા ડમરી ઉડાડે જોરદાર ને. આ હું આવ્યો વરુ રીંછ છે રીંછ. અહીંયા ઘોડા છે. અહીંયા શું કહેવાય આનું નામ? અહીંયા ભાઈ આવી ગયો રનનો રાજા.
હાલો આપણે ધીમે ધીમે પ્રોગ્રામમાં જવાનું છે. પ્રોગ્રામ જોરદાર પ્રોગ્રામ. લઈ જાઓ બધા હરકા. બંદૂક આવી જાય, તલવાર હોરી નીકળી જાય. બોલો. सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी हाय चार्ली भारत वर्षની પ્રાચીન કલા છે. અનેક કલામાંથી એક કલા બહુરૂપી કલા હિન્દુ ધર્મની સનાતન સંસ્કૃતિ છે, લોક કલ્ચર કલા છે. એ દરેક રાજ્યોમાં આ નાની મોટી કલાઓ પસંદ કરી ચૂક્યા છે. बड़ी बड़ी जगह पे चोरी की है, बड़ी बड़ी जगह पे डाका डाला, किसी के हाथ में नहीं आया, लेकिन भूल में गलती में अंग्रेज ने मेरे पेट में तलवार मार दिया, पीछे से मारा, आगे से निकाला. बोले जोकर जोकर क्या जोकर आ जाओ. वो जीना यार जी चाहे फिर हम आवाज तो हम है यही हम थे यहाँ ગાંધીનગરમાં વસંત મહોત્સવમાં દર વર્ષે આ કાર્યક્રમમાં અમે ગવર્મેન્ટ થ્રુ આવીએ છીએ અને દેશના તમામ કાર્યક્રમ જેવી રીતે ફેસ્ટિવલ થાય છે એમાં તમામ કાર્યક્રમ સાથે અમે આવી જઈએ છીએ અને ગુજરાત સરકારને પણ અમે અભિનંદન પાઠવીએ કે અમારા જેવા કલાકારોને અહીંયા દર વર્ષે આ વસંત ઉત્સવમાં મોકો આપે છે કારણ કે આ ભારત દેશની સંસ્કૃતિ છે એક બહુરૂપી કલા અને અમે પાછા વર્ષોથી આ કામમાં જોડાયેલા છીએ. ફાધર ગ્રાન્ડફાધર ઈડર સ્ટેટ કલાકારના જૂના જાણીતા બહુરૂપી વંશના છીએ ઈડર વખતના. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ खुद को रुलाया जग को हंसाया वसंत महोत्सव में बहुरूपी कलाकार आया.